અંબાજીથી બંદોબસ્ત પૂર્ણ કરી પરત ફરતા બોટાદના હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને 2 જવાન દારૂ સાથે ઝડપાયા છે। સરકારી ટાટા સુમો ગાડી દારૂ અને પિયરનો જથ્થો આબુથી લાવી રહેલા 3 શખ્સોને બોટાદ મિલિટરી રોડ પરથી એલસીબીએ ઝડપી લીધા છે। તેમની પાસેથી 1,60,000નો મુદ્દા માલ જપ્ત કરાયો। ત્યારે વિદેશી દારૂની ખેપ મામલે હોમગાર્ડ અધિકારી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો। ઘટના બાદ બોટાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબની જે જિલ્લામાં ગેરકાયદેસર પદાર્થોની હેરફેર થાય તેમાં ઝીરો ટોલરન્સ રાખી અને કાર્ય કરવા બાબતેની સૂચનાના અન્વયે બોટાદ એલસીબીને બાતમી રાહે એક હકીકત મળી હતી કે આબુ ખાતેથી સરકારી ગાડીમાં આ જે આરોપીઓ છે દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ જેઓ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર છે અને તેમની સાથે અન્ય વ્યક્તિઓ આબુ ખાતેથી આ રીતે ગેરકાયદેસર રીતે IMFL જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ભરી અને વિસ્તારમાં આવે છે, જેથી આ હકીકતના આધારે તેમને ટીમ બનાવી અને ઝડપી પાડવામાં આવેલા છે। આ બનાવમાં સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવમાં કુલ 25 જેટલી IMFLની બોટલ, 76 જેટલા બિયરના ટીન એમ મળીને કુલ 85,000 આસપાસનો મુદ્દામાલ અને અન્ય મોબાઈલ ફોન્સ આ પણ સીઝ કરવામાં આવેલું છે। આ બાબતે હાલમાં આગળની તપાસ છે તે બોટાદ પોલીસ ચલાવી રહી છે। બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબની જે જિલ્લામાં ગેરકાયદેસર પદાર્થોની